હેલો ભાઈઓ, હું છું વિપુલ ઠાકોરને સ્વાગત કરું છું વિપુલ ઠાકોર ગેમિંગના એક ન્યૂ અને ફર્સ્ટ વિડીયોની અંદર. તો જય માતાજી, જય દ્વારકાધીશ બધા ભાઈઓને. તમારે ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર તો નથી, પણ 3 વર્ષ પહેલાં આપણે ગેમ અને યુટ્યુબ મૂકી દીધેલું, એટલે માટે પાછું ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર પડી છે. તો કંઈ વાંધો નહીં ગાઈસ, આજે ચાલી રહી છે ડુઓ વર્સિસ સ્ક્વોડ. જયરાજ બાપુ છે આપણી સાથે, જો કે એમનો વોઇસ નહીં સંભળાય બાપુ, આપણે જતા દિવસે વોઇસનું પણ સેટિંગ કરીશું કંઈક આવે એવો આપણા ટીમમેટનો, બરાબર છે. અત્યારે થોડું એડજસ્ટ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. ટુર્નામેન્ટની જાણ કરું તો ભાઈઓ, ટુર્નામેન્ટ તો આપણે ડેલી નાઇટના લાઈવ સ્ટ્રીમમાં ચાલતી જ હોય છે. ટુર્નામેન્ટ તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે, તો ટુર્નામેન્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ પણ કન્ટિન્યુ ચાલુ જ રહેશે, અને વિડીયોઝ પણ સાથે સાથે ચાલુ જ રહેશે. તો ચલો ગાઈસ, ડુઓ વર્સિસ સ્ક્વોડમાં આપણે આનંદ લઈએ ગેમ પ્લેનો, અને કેવું રહેશે ગેમ પ્લે જોતા રહીએ, મોજ મસ્તી કરતા રહીએ. તો ચલો ચાલુ કરતે હે. એ બાપુ જોડે બંધો છે, મોતના ઘાટે ઉતારે ના સારી વાત છે. મારો કિલ છે બાપો, લઈ ગયા બાપુ, લઈ ગયા. કોઈ વાંધો નહીં, ચલો અમે ઉઠાઈ લેશું એમનો કિલ, પણ અમે પણ ચોરી કરી લેવું. પાકા પાય. ઓકે, બાપુનો કિલ આવી ગયો હાથમાં, ને કિલને પણ મોતના ઘાટે ઉતારી દીધો છે. બહુ સરસ બાપુ. तो कि अभी विक्रम ठाकुर जिंदा होके वापस आएगा थोड़ी देर में, बट ये कौन सा आ गया? अरे भाई, મને ભમાવાની આદત બહુ છે, પણ ક્યારેક હું પણ ભૂમી જઉં છું, એ તો મને ખબર છે. જોઈ લ્યો તા. ગેમ ઓવર બાપુ. જયરાજ બાપુના હાથમાં મેચ આવી ગઈ છે. જોઈએ હવે કેવું રહેશે જયરાજ બાપુ ઓન ફાયર. જોકે જયરાજ બાપુ નો ગોઠેવાલા, સામે બંધો છે બાપુના સામે બંધો છે. જોજો. ઓ ભાઈ સાહેબ, ક્યાં હેડશોટ માર્યો, શું વાત છે યાર. સોતરા ઘડી નાખે, આવો એની 7 પેઢીઓ યાદ રાખશે એનો હેડશોટ. વાહ બાપુ વાહ. ચલો રિવાઇવ કરી દો તા, હાલો. ભસ્મ થયો તો હું તો બળીને, કાળની સામે માથ ભરીને, મોતને હું તો આવ્યો મળીને, યમલોકથી પાછો ફરીને આવી ગયો છો વિપુલ ઠાકોર एक बार पाछो जिंदा થઈને. अभी शेर जिंदा है नहीं, अभी बापू जिंदा है. तो આગળ વધીએ ગેમ તરફ. પાછો ના પડે, પાડી ગયો આના હાથ. બાકી અઘરું કઈ છે જ નહીં. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ. અરે ખબર બધી પડે છો. હા, હમ ભી કિસી સે કમ નહીં. જયરાજ બાપુ બોલે મારી જાન, તો એ કે એટલે પાકા પાયો હોય હો. તો આ જે બંદો ઉડાડ્યો છે એને કન્ફર્મ તો કરવો જ પડશે કિલ પહેલાં, તો નહીં તો એના બંદા એને રિવાઇવ કરી જશે. હાલો તો કન્ફર્મ કરી દઈએ પહેલાં. ચલો ભાઈ, તું તો સ્વર્ગવાસી થઈ ગયો છે. તો હવે આપણે આગળ નીકળીએ થોડા ગેમ તરફ. તો બંદો તો દેખાતો નથી અત્યારે, જો કે આના ટીમ મેમ્બર્સ આસપાસ જ હશે, ને જે બાપુને ઝોનમાં ડેમેજ પડ્યું છે ક્યાંકથી. બાપુ નીકળી રહ્યા છે પલ્સર બાઇક લઈને પાછા એકવાર. અરે બાપુ લેતા લેવાઈ ગયા. કઈ વાંધો નહીં, બાપુ બચાવી લેશે. જયરાજ બાપુ અભી જિંદા હૈ. આવી ગયા. વાહ બાપુ વાહ, વન્સ મોર યાર. બચાવી લીધો તમારા ભાઈને તમે, સરસ. ચલો નીકળવું તો પડશે જ પાછો એકવાર. જોકે પાછળ બાઇક છે, લેવાનો ઈરાદો છે તો લઈ પણ લઈએ. હાલો ભાગો. બાઇક લઈને ભાગ્યા છીએ, પણ પલ્સરનું બુલેટ કેમ ન થયું ભાઈ? મારી જોડે બુલેટની સ્કીન છે બહુ સરસ, પણ એ પણ ડબલ સાઇલેન્સ છે. વાહ બાપુ વાહ, કંઈક નવું જ લાયા. બે જજો બાપુ. અરે બેસતા ઉપરથી કે ઓકે આવી ગયા છે, સરસ. ઉપરથી ડેમેજ પડ્યું છે જોરદાર. બાપુ જવું તો પડે. બાપુ ડાઉન થઈ ગયા છે, ભાગવા દો, રિવાઇવ કરવા દો. અરે યાર સોરી બાપુ, રિવાઇવ ના કરી શકો. ભાગવું પડશે ટોટલી. તમને ઉપર જઈને રિવાઇવ કરી દઉં છું પાછો. પીકોન જિંદાબાદ. ये હોય એ તો સીન હો ગયા ભાઈ. એકચ્યુઅલી અમારા ગલીમાંથી શેરીમાંથી નહીં નીકળવાનું, ધોળે દીએ નીકળવાનું હોય ભાઈ. આવી ગયા પાછા પીક ઉપર. હાલો તમે ફાઇટ લઈએ. ડબલ વેક્ટર સ્ટાર્ટિંગમાં મળી જાય તો એનાથી વર્ષે શું જોઈએ આપણે. હાલો તો બંદા ગોતન મોતના ઘાટે ઉતારો, ડાયરેક્ટ શમશાન ઘાટ. એની માને ડાયરેક્ટ સિદ્ધપુર યાદ આવવું જોઈએ બંદાઓના, નહીં તો પાણી નકામું મહેસાણાનું. જયરાજ બાપુ તો ચાલુ પડી ગયા. હાલે ભાગવા દો જયરાજ બાપુ તરફ. એમને હેલ્પ જોઈતી હશે તો પાડી નાખશું યાર બંદા. બાકી જયરાજ બાપુનો સપોર્ટ હોય તો કંઈ ના હોત, કંઈ ના ઘટે. હવે બાપુ જોડે બંધો છે. અમે ટુ બે લાગશે કે નહીં લાગે ભાઈ સાહેબ? આપી તો છે યાર, અડી તો છે ગ્લુઅર આર પાર.
हमें तो अपनों ने लूटा गहरों में कहा दम था यार. એવું એમ તો તારા બાજુવાળો ભાઈબંધ શું કરતો હતો તો પછી પાડી નાખો બાપુ, હાલો તને ગેમ ખતમ કરો. તમે નો માનો ફરિયાદે કોને કરવી? ચાલ હટ બે. હાય હાય બાપુએ તો મોજ પાડી દીધી આખા ગામમાં યાર, સોતરા કાઢીને મૂક્યા હે બાપુ ઘોડો આવ્યો છે, ભાગજો. હવે પાડી નાખો, હાલો તને ખતમ કરવાની વાતો કરવાની, મર્દાનગીની વાતો થાય બધી. હા સકળો ઉપર શું કરે રહ્યો હે બાપુ થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા મળ્યા. તમારી ભલી થાય તમારી. તું જા રે, તું ખતમ થા ભાઈ, ચાલ ફટાફટ. તારો ખેલ અહીંયા જ ખતમ થવાનો, હવે તારું કામ કર. બાપુ બીજો બંદો જાય છે AK-47. अरे बापू ग्लोअर लगा दीधो है शक्तिमान. ये गया घोड़ा और ये फड़ाया आग का तहलका. ओ पाड़ी नाखो बापू. अरे आटला शॉटમાં એ છતાં પણ મને ડાઉન કર્યો છે. ના બાપુ ના, હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન. હા કલેજા હા અમને બેડે ભાઈઓ અલગ અલગ વિચારધારે. હાય વારા પરથી વારો લીધો છે બાપુ, પણ નહીં છોડે કલેજો. જરા બાપુ બોલે મારી જાન, હજુ તો બંદા દોડાઈને મારવાના છે. કઈ વાંધો નહીં, જીતશું હારશું કંઈ ફરક નથી પડતો, પણ બાપુ છે ત્યાં સુધી ગાંઠશે નહીં એ તો પાકું છે. જો કે બાપુને વેટવા પડશે ચાર તરફથી, ત્યારે બાપુ ગાંઠશે, બાકી બીજા કોઈનું કામ નથી બાપુને મારવાનું. જ્યાં સુધી મોહ હતો ત્યાં સુધી તો કોઈનું કામ નહોતું, પણ હવે થોડું કાઠું છે, કેમ કે પાછળથી જ ઘા થવાનો છે. કંઈ નહીં બાપુ, જોઈએ ક્યાંથી ઘા થશે, પણ જે થશે એ જોયું જશે. બાકી તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. હે रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं. તો ચલો ભાઈઓ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને જે પણ ભાઈઓ નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક બટન દબાવવાનું ના ભૂલતા. તો બધા ભાઈઓને મળીએ રાત્રે 9:30 લાઈવ સ્ટ્રીમમાં ડાયરેક્ટ. ઓકે ભાઈઓ, તો ડેલી નાઇટ લાઈવ સ્ટ્રીમ તો કન્ટિન્યુ છે. જે પણ ભાઈઓ નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક બટન દબાવવાનું ના ભૂલતા, સાથે 9:30 લાઈવ આવવાનું ના ભૂલતા. તો ચલો ભાઈઓ, ટેક કેર, બાય બાય.